હેલો એવરીવન, આજે આપણે અળવીનું શાક બનાવ્યું છે. તો જોઈ શકો છો કેવું કલરફુલ બન્યું છે અળવીનું શાક. હવે આપણે એની રેસીપી જોઈ લઈએ આગળ. આ અળવીનું શાક ખાવાનું બહુ જ સારું લાગે છે અને ખાવામાં બી સરસ એવો ટેસ્ટ આવે છે અને મજા આવે છે ખાવામાં. હવે એની રેસીપી આપણે આગળ જોઈએ છીએ. સૌથી પહેલાં આપણે અળવી લઈ લીધી છે, એને ધોઈ બરાબર ક્લીન કરી લીધી છે. માટીવાળી હોય છે એટલે એને બરાબર ધોવી પડે છે. એટલે સૌથી પહેલાં અળવીને ધોઈ લીધી છે, લસણ ફોલી લીધું છે અને 2 ડુંગળી લીધી છે અને 1 ટામેટું લીધું છે, લીલા ધાણા લીધા છે. હવે આપણે આ અળવીને ચપ્પાને છોલી લઈશું. આપણે પહેલાં છોલી લીધી છે અને પછી હવે એને આપણે એક પેન લઈ અને એને બફાવા મૂકી દઈશું. પેનમાં પાણી લઈશું અને એને બફાવા મૂકી દઈશું. જે અળવી આપણે છોલીને મૂકી છે ને એને હવે અંદર ગરમ પાણીમાં નાખી દઈશું અને એને 5 થી 7 મિનિટ મીડિયમ આંચ ઉપર થવા દઈશું. ત્યાં સુધી આપણે જે ડુંગળી કાપેલી હતી એની ગ્રેવી બનાવી દીધી છે, ટામેટાની બી ગ્રેવી કરી દીધી છે અને લસણની બી વાટી લીધા છે. અંદર અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને ખારણીથી વાટી લીધા છે અને 2 લીલા મરચાં કટ કરી લીધા છે. હવે આપણે જોઈ શકો છો કે અળવી બફાઈ ગઈ છે. એને હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું બહાર. બધી અળવી આપણે પ્લેટમાં બહાર કાઢી લીધી છે. હવે એને ઠંડી કરવા મૂકી દઈશું. હવે થોડી ઠંડી થઈ ગઈ છે એટલે હવે એને કટ કરી લઈશું. આવી રીતે ગોળ ગોળ એને કટ કરવાની છે. જે બી શેપ આપવો હોય એને આપી શકાય છે. આપણે જેવી રીતે કટિંગ કરવી હોય ને એવી રીતે આની કટિંગ કરી શકાય છે. હું ગોળ ગોળ કટિંગ કરી રહી છું. હવે આ બધી અળવી કટ થઈ ગઈ છે વ્યવસ્થિત. હવે તમે જોઈ શકો છો કે મેં આવી રીતે બધી અળવીને કટ કરી લીધી છે. હવે આપણે બધું સેટ કરી અને હવે આપણે વઘાર કરીએ છીએ. વઘારમાં એક કઢાઈ લઈ લીધી છે. કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે. ગરમ થઈ જાય પછી એની અંદર આપણે જીરું નાખીએ છીએ અને પછી રાઈ બી નાખીએ છીએ. હવે જીરું અને રાઈ તતડી જવા આવે એટલે પછી એમાં આપણે તેલ નાખીશું. તેલ 2 ચમચી નાખીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. અંદર જીરું અને રાઈ બી બરાબર તતડી ગયા છે. તતડી ગયા પછી હવે આપણે એમાં અંદર થોડી હિંગ એડ કરીશું. હિંગ બી અડધી ચમચી લીધી છે આપણે.
હિંગનો બી વઘાર થઈ ગયો એટલે આપણે જે લસણ ખાંડીને લીધું હતું એ એડ કરીએ છીએ. હવે લસણ અંદર બરોબર સેટ થશે ત્યાં સુધી હલાવી દઈએ આપણે. એની અંદર બી અડધી ચમચી મીઠું નાખેલું છે લસણમાં. મીઠું ને લસણ બંને વાટેલા છે ખાંડણીમાં. હવે 2 કટ કરેલા મરચાં છે લીલા મરચાંને બી અંદર બરોબર શેકાવા દઈશું. પછી આપણે જે ડુંગળીની ગ્રેવી બનાવી હતી ને એ ડુંગળીની ગ્રેવી હવે અંદર એડ કરીએ છીએ. એ ડુંગળીને બરાબર હવે સંતાડવા દઈશું. એને બરોબર પકાવવા દેવાની છે, કાચી ના રહી જવી જોઈએ અંદરથી. થોડી આછી બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે. હવે આમાં બી થોડું અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું જેથી ડુંગળી બરોબર સેટ થઈ જાય મીઠાથી. ડુંગળી બરોબર પ્રોપર સેટ થઈ ગઈ છે, બરોબર અંદરથી ચડી ગઈ છે. એટલે હવે તેલ બી થોડું છૂટું પડી રહ્યું છે. એટલે હવે જે ટામેટાની ગ્રેવી હતી એ બી હવે એડ કરીશું આપણે. ટામેટાની ગ્રેવી હવે બરોબર હલાવી દઈશું અને બરોબર પ્રોપર બંને જ ચડવા દેવાનું છે. એને હલાવવાનું છે. ડુંગળી અને ટામેટાં એકદમ ચડી જવા જોઈએ, કાચું ના રહેવું જોઈએ. ડુંગળી અને ટામેટાં હવે ચડી જવા આવ્યા છે. એટલે હવે આપણે મસાલા કરીશું અંદર. એકદમ પરફેક્ટ થઈ ગયું છે, બરોબર વ્યવસ્થિત સેટ થઈ ગયું છે, બધું ચડી ગયું છે. હવે આપણે મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીએ છીએ. 1 ચમચી લાલ મરચું નાખીએ છીએ. લાલ મરચું પાવડર છે અને અડધી ચમચી હલ્દી પાવડર છે. હવે પ્રોપર બધું હલાવી લઈશું અને પૂરેપૂરો વઘાર સેટ થવા દઈશું. બરોબર વઘાર હવે સેટ થઈ ગયો છે. અંદરથી તેલ બી છૂટું પડી ગયું છે. બધું પરફેક્ટ થઈ ગયું છે. હવે જે અળવી આપણે કટ કરીને મૂકેલી છે, બાફેલી અને કટ કરી લીધી છે, એને બી અંદર એડ કરી દઈએ છીએ. હવે બધું હલાવી અને મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી આપણે એડ કરીશું અંદર. અડધી ચમચી ગરમ મસાલો બી નાખી શકીએ છીએ આપણે.
ગરમ મસાલાથી આમાં ટેસ્ટ બહુ સારો આવે છે અને ખાવાની બી પણ બહુ સરસ મજા આવે છે. હવે પાણી નાખી દઈશું આપણે. પાણી નાખી અને પ્રોપર એને હલાવવાનું છે. આ સબ્જી ખાવાનો બહુ ટેસ્ટ અલગ આવે છે, બહુ મજા આવે છે. સારી સબ્જી બને છે અળવીની. હવે થોડું પાણી નાખી અને ઢાંકી અને મીડિયમ આંચ ઉપર 3 થી 4 મિનિટ સુધી એને સેટ થવા દઈશું. જોઈ શકો છો કે હવે આ અળવી કેવી સરસ બની ગઈ છે. બહુ જ મસ્ત લાગે છે, દેખાવમાં બી મસ્ત લાગે છે અને ખાવામાં બી ખૂબ મજા આવે છે. તમે જોઈ શકો છો કેવી સરસ બની છે. હવે આમાં થોડા આપણે લીલા ધાણા એડ કરીશું અને પછી જોઈશું તમને આ મારો વિડીયો કેવો લાગ્યો. સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ જ સરસ આ સબ્જી બની છે. ખાવાની બી બહુ મજા આવે છે. એને રોટી, પરાઠા બધા સાથે લઈ શકાય છે. બહુ જ સરસ આ સબ્જી લાગે છે. જોઈ શકો છો દેખાવમાં બી બહુ જ સરસ બની છે અને ખાવાનો ટેસ્ટ બી બહુ સરસ લાગે છે આનો.